અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે એક દુર્ઘટના બની છે. ધાતરવડી નદીમાં નાહવા ઉતરેલા 4 યુવકો પાણીના પ્રવાહમાં ફસાઈ ડૂબી ગયા. ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છવાયો છે. ધારેશ્વર ગામે 4 યુવકો નદીમાં નાહવા ઉતર્યા હતા, પરંતુ અચાનક પાણીનો પ્રવાહ વધતા તેઓ ત્યાં ફસાઈ ગયા. ગામ લોકો મદદ માટે દોડી આવ્યા છતાં 4 યુવકો પાણીમાં સમાઈ ગયા. ઘટના બાદ ગ્રામજનો સાથે સરપંચ, રાજુલા પીઆઈ, મામલતદાર અને પોલીસ સ્ટાફ સ્થળે દોડી આવ્યા હતા. નદીમાંથી યુવકોની શોધખોળ માટે સ્થાનિક ટીમો ઉપરાંત કોસ્ટ ગાર્ડની મદદ પણ માંગવામાં આવી છે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી જાતે ઘટના સ્થળે પહોંચી ગયા અને શોધખોળ માટે નદીમાં ઉતર્યા. ઘટનાની જાણ થતાં ગામમાં શોકમય માહોલ છવાયો છે. ગામ લોકો મોટી સંખ્યામાં નદી કાંઠે ભેગા થયા છે. નદીના વધેલા પ્રવાહને કારણે શોધખોળ કામગીરીમાં હાલ મુશ્કેલી આવી રહી છે.